सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 18 નો સાર ચાલી રહ્યો છે, મોક્ષ સંન્યાસ યોગ। અને એમાં આપણે સંન્યાસ વિશે અલગ અલગ પેટા પ્રશ્નો દ્વારા સમજી ચૂક્યા છીએ કે સંન્યાસ કોને કહેવાય, સંન્યાસનો ભાવ કેવો હોય, સંન્યાસીનું આચરણ કેવું હોય, સંન્યાસી કેવો હોવો જોઈએ, સંન્યાસીનું સાધન કેવું હોવું જોઈએ અને સંન્યાસનું ફળ શું છે અને ત્યાગ કોને કહેવાય એના વિશેની વાત શરૂઆત કરેલી કે ત્યાગ કોને કહેવાય તો કે કર્મ અને કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મ કરવું એને ત્યાગ કહેવાય। એટલે આસક્તિનો ત્યાગ છે, કર્મનો ત્યાગ નથી। કર્મફળનો પણ ત્યાગ ન કરી શકે, એના વિશે પણ મેં તમને સમજાવ્યું। પછી ત્યાગી કેવો હોવો જોઈએ એ બીજો પ્રશ્ન હતો, એના પર સમજાવ્યું કે કર્મ ફળનો ત્યાગી એ જ સાચો ત્યાગી છે, કર્મનો ત્યાગી નહીં, કર્મ ફળનો ત્યાગી। તો એમાં પણ સ્પેસિફિક સમજાવ્યું કે કર્મ ફળની આસક્તિ કે ઈચ્છાનો ત્યાગી, એટલે કર્મ કરો તેની પહેલા કર્મ ફળની ઈચ્છા ન હોવી અને કર્મ કરી લીધા પછી કર્મ ફળની આસક્તિ ન હોય, ઈચ્છા પહેલા હોય આસક્તિ પછી હોય। એટલે ત્યાગી કેવો હોવો જોઈએ તો કે કર્મફળની ઈચ્છાનો ત્યાગી હોવો જોઈએ અને કર્મફળ મળી ગયા પછી આ મારા માટે છે, મારું છે, આવી આસક્તિ ન હોય એને કર્મફળનો ત્યાગી એટલે કે ત્યાગી, આ સાચો ત્યાગી કહેવાય। હવે ત્યાગનું સાધન કેવું હોવું જોઈએ? ત્યાગ કરવું છે તો સાધન મેં તમને સંન્યાસમાં પણ સમજાવ્યું કે કોઈ પણ વસ્તુ અચીવ કરવી હોય તો સાધન વગર ના થાય। તો ત્યાગનું સાધન શું હોવું જોઈએ તો કે ફરીથી એમાં એ જ છે કે કર્મ અને ફળની આસક્તિનો ત્યાગ એ જ સાધન। એટલે દરેક કર્મ કરો એની પહેલા સાધન આ વાપરવાનું કે ભાઈ મને કર્મની આસક્તિ નથી ને કે હું આ જ કર્મ કરું ને આ ન કરું તો ત્યાગી નથી। કર્મનિષ્ઠ છે, ત્યાગી નથી। પછી કર્મફળ મળ્યા પછી આ મારું છે, મને મળવું જોઈએ, આવી આસક્તિ નથી ને તો આ તમારું સાધન છે। એટલે તમારે નિયમિત આને વાપરતા રહેવાનું કે કર્મફળ મળ્યા પછી આસક્તિ નથી કરવાની, આ સાધનને વાપરવાનું છે। એટલે ત્યાગનું સાધન આ કર્મ અને ફળની આસક્તિનો ત્યાગ એ જ ત્યાગનું સાધન છે। એ 9મા શ્લોકમાં કહે છે ત્યાગી કેવો હોવો જોઈએ। આગળનો પ્રશ્ન હતો તે 11મા શ્લોકમાં કહે છે અને ત્યાગ કોને કહેવાય એ 6ઠા શ્લોકમાં કહે છે। હવે પ્રશ્ન 4, ત્યાગીનું આચરણ કેવું હોવું જોઈએ? સેમ પ્રશ્નો છે, સંન્યાસીને લગતા જ પ્રશ્નો છે, એટલે સહેલો બની જાય આ અધ્યાય। ત્યાગીનું આચરણ કેવું હોવું જોઈએ તો 10મા શ્લોકના પૂર્વાર્ધમાં કહે છે કે અકુશળ કર્મથી દ્વેષ ન કરવો। તમને કર્મ આપવામાં આવે એમાં દરેક વખતે તમે કુશળ હો એવું જરૂરી નથી। અરે યાર આ કામ ક્યાંથી આવ્યું યાર, કુશળતા નહોતી એટલે દ્વેષ થયો। તો અહીંયા ત્યાગી કોને કહેવાય? એટલે ત્યાગીનું આચરણ કેવું હોવું જોઈએ તો કે અકુશળ કર્મની અંદર દ્વેષ નહીં, જે પણ કર્મ આવ્યું ભગવાનની આજ્ઞાથી આવ્યું છે। એટલે અકુશળ કે ન ગમતું અથવા ન આવડતું કર્મ આવડે નહીં, મને નહીં આવડે રવા દો નહીં, આવી રીતે નહીં। અકુશળ કર્મનો દ્વેષ નહીં અને કુશળ કર્મમાં આસક્ત ન થઈ જાય। નહીં આ જ કર્મ મને ખબર। હમણાં જ અમારે બહેનો સાથે વાત થઈ કે ભાઈ અમુક યુવાન કોમ્પેરિંગમાં હોશિયાર છે તો એને કુશળતામાં આસક્તિ ન થાય એટલા માટે એને બીજું કામ આપો જેથી એની આસક્તિ કે દ્વેષ ન થાય અને બીજું સર્વાંગી વિકાસ થાય।
અને એ જ શાસ્ત્રને તમે ખૂબ વાંચન કરી, ખૂબ મનન કરો તો તમારી વાણીમાં શાસ્ત્ર ઘૂંટાઈ જાય, તમારા લોહીમાંથી શાસ્ત્ર નીકળે. ઘણીવાર લોકોને ખબર ન પડે કે આવું કેમ વર્તન કરે છે, પરંતુ એની પાછળનું રહસ્ય જ્યારે ફળ મળે ને ત્યારે ખબર પડે. એટલે અકુશળ કર્મનો દ્વેષ નહીં. એ નહીં, મને નાચતા નહીં આવડે યાર, મને યાર પ્રેક્ટિસ કરવી ફાવે નહીં, મને સમય ન મળે, આ બધી પ્રકારના દ્વેષો. અરે યાર, કનૈયા માટે કરવાનું, ચલો હું સમય કાઢીશ, મને નથી ગમતું, કુશળ નથી આમાં, નાચવામાં કુશળ નથી, તોય હું ટ્રાય કરીશ, પ્રેક્ટિસ કરીશ તો થઈ જઈશ, તો થઈ જશે. આ વૃત્તિ એટલે અકુશળમાં દ્વેષ ન હોવો અને કુશળતામાં આસક્તિ નહીં. સર મને તો આ જ ફાવશે, આમાં જ જરાક મારું માન સન્માન જળવાઈ રહે, મને લોકો વાહવા કરે, મારા પર તાળી મારે. એટલે કુશળ કર્મમાં આસક્તિ ન હોવી. જો બરાબર ત્યાગીનું આચરણ કેવું છે, જો આ બે ન હોય તો એ ત્યાગી છે. ત્રીજું, ધારો કે આવું ન કરે, કુશળતામાં આસક્તિ જ રાખે ને અકુશળતામાં દ્વેષ કરે, તો એના એવા કર્મો, કામ્ય કર્મ કે નિષિદ્ધ કર્મ એટલે કે નિષિદ્ધ પાપ કર્મથી પણ ભયંકર છે. બહેનો, ભાઈઓ, બાળકો, કોઈની પણ અંદર આ વૃત્તિ પ્રમાણે આચરણ હશે. કઈ વૃત્તિ પ્રમાણે? તો કે અકુશળ કર્મમાં દ્વેષ કરવો અને કુશળ કર્મની આસક્તિ કરવી. તો જો આવી રીતે તમે આચરણ કરતા રહેશો તો તમારું આચરણ એ આપણે કામ્ય કર્મ એટલે કે સ્વાર્થી કર્મ કરો એના કરતાંય ભયંકર અને પાપ કર્મ કરો ને એના કરતાંય ભયંકર છે. કારણ દ્વેષથી સંબંધ જોડાઈ જાય છે, આસક્તિથી સંબંધ જોડાઈ જાય છે, એટલે કર્મ સાથે ચીટકી જાઓ છો એટલે એનું ફળ મળે છે. સ્વાર્થ કર્મમાં સ્વાર્થ પૂરો થયો એટલે કામની સાથે સંબંધ છૂટી ગયો. પાપ કર્મ કરવાથી પાપ કર્મનું ફળ મળ્યું એટલે એનો સંબંધ છૂટી ગયો. પરંતુ દ્વેષથી સંબંધ જોડાયેલો રહે છે અને એ દ્વેષ ઉપરી ફરી માનસિક કર્મ કરાવે. તમને કોઈના પ્રત્યે દ્વેષ હોય, અહીંયા બેઠેલામાંથી કોઈને સાસુ પ્રત્યે, વહુ પ્રત્યે, દીકરા પ્રત્યે, જેઠાણી દેરાણી પ્રત્યે દ્વેષ હોય તો તમે જુઓ એ દ્વેષ અંદર ઘડે એ દ્વેષ ઉત્પન્ન થઈ રાખે. માનસિક કર્મ તો થાય, વાણીથી કોઈક વાર દ્વેષ નીકળે અથવા ત્રીજી વ્યક્તિને પર દ્વેષ નીકળે, આવા કર્મો થઈ રાખે છે. માટે દ્વેષે નહીં અને આસક્તિ નહીં. આસક્તિ નહીં યાર, અહીંયા આ હોટલમાં જઈએ તો મજા આવે, અહીંયા ફરવા જઈએ તો મજા આવે, આ ડ્રેસ પહેરીએ તો સારા લાગીએ, આ દુકાનેથી લો તો મજા આવે, આપણી કોઈ ઇમ્પ્રેસ. આ બધી વસ્તુ આસક્તિ દર્શાવે છે. એટલે આસક્તિ કે દ્વેષથી સંબંધ જોડાયેલો રહે છે. તમે જો ઘણા લોકોનો 15-15, 20-20 વર્ષ, 25 વર્ષ સુધી પણ મનની અંદર દ્વેષ બરાબર અકબંધ છે. મારી સાસુએ હું જ્યારે પહેલો દિવસ ઘરમાં આવી ત્યારે આવું કર્યું હતું, ખોટું કર્યું હતું, મને ઘરેણા નહીં ચડાવ્યા, મને આમ નહીં કર્યું, મારું કોઈ માન નહીં કર્યું. આવો ઘણા બધા દ્વેષ મગજની અંદર સ્થિર કરી નાખ્યા હોય છે આપણે. એટલે એ સંબંધ જોડાયેલો જ રહે છે અને ઘડે તમે સામાન્ય કામ કરતા હો પરંતુ આ દ્વેષથી સંબંધ જોડાયેલો હોય તો ઘડે એ ઉત્પન્ન થઈ રાખે. માટે આજે જ બધાને નમસ્કાર મનથી કે બસ આજથી હું બધાને ભૂલી જાઉં છું. આ જગતમાં બધા જ સારા છે, કોઈ ખરાબ નથી. કેમ? તો કે વાસુદેવ સર્વમિતિ, બધા જ વાસુદેવ એટલે વસતી ઇતિ દેવ વાસુદેવ, અંતર્યામી રૂપ છે, પરમાત્મા રૂપ છે, આત્મરૂપ છે. આવું આચરણ હોય તો એ સાચો ત્યાગી છે. કર્મ કરે છતાંય એને કર્મ ચીટકતું નથી. હત્વા પીસઈમાન લોકા ન હંતિ ન નિબધ્યતે, 18મા અધ્યાયમાં જ છે. એ
બધાને મારી નાખે તો પણ બંધનમાં આવતો નથી. આવું અર્જુનને અંતિમ અધ્યાયમાં ભગવાન સમજાવી રહ્યા છે. હું કરતો નથી એવો ભાવ હોય તો તું બધાને મારી નાખશે તો પણ તારો સંબંધ કોઈની સાથે લેપાશે નહીં, એટલે જોડાશે નહીં. હવે ત્યાગીનો ભાવ શું હોવો જોઈએ? પાંચમો પ્રશ્ન એ છે 9મા શ્લોકમાં આનો જવાબ છે કર્તવ્ય માત્ર કરનારો હોવો જોઈએ તો ત્યાગી જ છે. સ્વાર્થી કર્મ નથી કરતો, નિષિદ્ધ કર્મ નથી કરતો, દ્વેષથી કર્મ નથી કરતો, કે આસક્તિથી કર્મ નથી કરતો. કર્તવ્ય માત્ર, એની સાથે કોઈ પણ કાદવ ચીટકેલું ન હોય. નહીં, મારું કામ છે, મારે કરવાનું છે, બસ એવી રીતે કાર્ય કરે રાખે. કર્તવ્ય માત્ર કરવાનું, અને બાકીના સમયે ભગવાન પરમાત્મા તરફ મોક્ષની યાત્રા ચાલુ. કર્તવ્ય કરે અને બાકીના સમયે મોક્ષની યાત્રા ચાલુ. એટલે એ ત્યાગી જ છે. એટલે હવે વિચાર કરો, કદાચ તમને એમ હોય કે સંન્યાસી એટલે ભગવા વસ્ત્ર પહેરનારો, તો ત્યાગી સંન્યાસી કરતા એ શ્રેષ્ઠ બની ગયો અત્યારે અહીંયા. તો ગ્રહસ્થમાં રહીને ત્યાગ કરવાનો છે. સંન્યાસીએ તો એક જ વારમાં ત્યાગ કરી દીધો છે, ઘર બાર, સ્વજનો, પૈસાનો વગેરેનો, સાચા અર્થમાં સંન્યાસી હોય તો. એટલે ત્યાગીનો ભાવ શું હોવો જોઈએ? તો કે કર્તવ્ય માત્ર મારે કરવું છે ને બાકીના સમયે મોક્ષની યાત્રા કરવી છે, બસ. અને છઠ્ઠું, ત્યાગનું ફળ શું છે? તમે જુઓ, ભક્ત, બધી વિદુષીઓ, વિદુષી એટલે સ્ત્રી ભક્ત, એને વિદુષી કહેવાય. બધી વિદુષી એટલે જ્ઞાની સ્ત્રીને વિદુષી નામ અપાય. તો આ બધી વિદુષીઓ એ કર્તવ્ય કરીને પરમાત્માને પામ્યા છે. ફક્ત કર્તવ્ય કર્યું છે, નિષ્ઠાથી કર્તવ્ય કર્યું છે, અને બધી જ્ઞાની બની ગઈ. તો આ ત્યાગીનું ફળ શું? તો કે પરમાત્મા તત્વમાં સ્થિતિ. આ પણ 18મા અધ્યાયના 10મા શ્લોકમાં કીધું છે. જો આ ઉપર કહ્યા પ્રમાણે ત્યાગી હોય તો એ સાચા અર્થમાં પરમાત્માને પામી જાય. તો હવે બંનેનું ફળ જુઓ, સંન્યાસી ને ત્યાગી સરખા થઈ ગયા ફળની બાબતમાં. હા, એની રીત જુદી હોઈ શકે, રસ્તા જુદા હોઈ શકે, પરંતુ ફળની બાબતમાં સમાન છે. એટલે ગ્રહસ્થમાં રહીને પણ પરમાત્માને પામી શકાય છે, એવી વાત અહીંયા 18મા અધ્યાયમાં ભગવાને કીધી. એટલે અર્જુન ગ્રહસ્થી હતો, અને એનો પ્રશ્ન હતો કે ત્યાગી, સાચો ત્યાગી કોણ ને સાચો સંન્યાસી કોણ? તો બંનેમાં સામ્ય જેવું જ ભગવાને સમજાવ્યું. કોઈ ભગવા વસ્ત્ર કે કોઈ કર્મ છોડી દેવાની વાત અહીંયા આવી જ નથી. એટલે અહીંયા ઘડી કર્મને છોડી દેવાની વાત નથી, પરંતુ કર્મની આસક્તિ કે ફળની આસક્તિને છોડી દેવાની વાત છે. હવે આગળ શ્લોક, આગળ ત્યાગના 3 પ્રકારની વાત આપણે કરીએ, જે 7મા, 8મા અને 9મા શ્લોકમાં આવ્યું છે. પ્રશ્ન હતો, એને અનુરૂપ મેં જવાબ આપ્યો. અર્જુનનો પ્રશ્ન હતો કે સંન્યાસ ને ત્યાગનું તત્વ મને જણાવો. તો એના પેટા પ્રશ્ન, 6 પેટા પ્રશ્ન પ્રમાણે જવાબ જણાવ્યો, એટલે ઈઝી બની જાય. અને હવે ત્યાગના પણ 3 પ્રકાર છે, સાત્વિક, રાજસિક અને તામસિક. તો સાત્વિક ત્યાગ કોને કહેવાય અને એનું ફળ શું છે? વિવેક વિચાર વગર, પહેલા તો સાત્વિક ત્યાગ, હા, કર્તવ્ય માત્ર કરવું છે એવું વિચારે, કર્મ આસક્તિ કે ફળના ત્યાગથી કરે, એટલે કર્મની આસક્તિ નહીં ને ફળની આસક્તિ નહીં, એવી રીતે કર્મ કરે તો એને સાત્વિક ત્યાગી કહે છે. ફરીથી, કર્તવ્ય માત્ર કરવું છે, કર્મમાં કોઈ આસક્તિ નહીં, ફળમાં કોઈ આસક્તિ નહીં, તો એ સાત્વિક ત્યાગી છે. હવે આગળ રાજસિક ત્યાગી, દુઃખ કે પરિશ્રમથી કર્મનો ત્યાગ કરે. અરે યાર, આ કર્મ ક્યાં, બહુ દુઃખ પડે છે, બહુ મહેનત પડે છે, અને એ ત્યાગ કરી દે કર્મનો. પહેલામાં પણ ત્યાગ છે, પરંતુ કર્મની આસક્તિને ફળની આસક્તિનો ત્યાગ છે. કર્મ કરે છે,
જ્યારે બીજામાં તો પ્રેક્ટિકલી કર્મ છોડી દે છે. કેમ? તો કે યાર દુઃખ પડે છે અને પરિશ્રમ ખૂબ પડે છે એટલે કર્મ છોડી દેતા હોય છે ઘણા લોકો. એને રાજસ ત્યાગી કહેવાય. સાત્વિક ત્યાગીનું ફળ છે મુક્તિ. રાજસ ત્યાગીનું ફળ છે દંડ. ભગવાન દંડ આપે છે. તમે એક મિનિટ, હા કઈક ગડબડ થઈ રાખે છે. રજસ ત્યાગીનું ફળ છે દંડ. ભગવાન દ્વારા દંડ મળે છે. તમે કર્તવ્ય ચ્યુત કર્યું કોઈ પણ કારણથી તો એનું ફળ દંડ રૂપી એટલે કોઈ પણ સજા રૂપી ફળ અથવા તો દુઃખ કે નુકસાન રૂપી ફળ મળે ને મળે. અને રજસ ત્યાગી કહેવાય. અને તામસ ત્યાગી એટલે વિવેક વિચાર કર્યા વગર જ કર્મનો ત્યાગ કરી દે. કોઈ પણ કામ કરવાનું કે એટલે પહેલા તો વિરોધ જ કરે, હું નથી કરવાનું. વિવેક વિચાર કર્યા વગર જ વિરોધ, નહીં મને નહીં આવડે. અને તામસિક ત્યાગ કહેવાય. આનું ફળ છે અધોગતિ. એટલે અત્યારે તમે મનુષ્ય છો. રાજસ ત્યાગનું ફળ તો દંડ તરફ આ જન્મે મળી જાય ને, ફિટુસ થઈ જાય એટલે કે કર્મ અને ફળ પૂરું થઈ ગયું. પરંતુ વિવેક વિચાર કર્યા વગર કર્મનો ત્યાગ કરે, વિરોધ કરે તો એનું ફળ છે અધોગતિ. જીવનમાં આવું કોઈ દિવસ કરતા નહીં, નહીતર મનુષ્ય યોનિથી નીચેની યોનિ પ્રાપ્ત થશે. તમારે વિચાર કરવાનો. કોઈએ કર્મ કીધું ઘરમાં કે બહાર કોઈએ પણ કર્મ કીધું તો એનો વિચાર કરવાનો. કોણે કર્મ સોંપ્યું છે એનો વિચાર કરવાનો. ધારો કે તમારાથી શ્રેષ્ઠ વ્યક્તિ કોઈ કર્મ સોંપે તો એમણે કર્મ સોંપ્યું છે, મને ગળે નથી ઉતરતું, પરંતુ વિવેક કરવાનો કે એ વ્યક્તિને મારા વિશે વધારે ખબર છે, માટે મારે એ કર્મનો ત્યાગ નહીં કરવાનો, કર્મ કરી લેવાનો. બીજું, ઘરમાં પરિવારમાં કોઈ કર્મ સોંપે છે, ભલે જ્ઞાની નથી તમારાથી, પરંતુ તોય વિવેક વિચાર કરવાનો કે એણે કામ કેમ સોંપ્યું. એનાથી કામ પૂરું નહીં થતું હશે અથવા એને કામમાં થોડી તકલીફ પડતી હશે એટલે કામ સોંપ્યું ને, કે આળસથી કામ સોંપ્યું છે. આવો વિવેક વિચાર કરવાનો. અને પછી કર્મ કરવું કે ન કરવું એનો વિચાર કરવાનો. પરંતુ વિવેક વિચાર કર્યા વગર એક છાપ મનમાં લઈ લીધી હોય આપણા પરિવારજનો કે કોઈ વ્યક્તિ માટે, એટલે એ હજી બોલે તે પહેલા જ વિરોધ કરી દેવાનો, એ કામની ના પાડી દેવાની. એને વિવેક વિચાર કર્યા વગર કર્મનો ત્યાગ કહેવાય. એ તામસ ત્યાગ છે. એનું ફળ છે દુઃખ. અને એ આ જન્મમાં પણ મળે અને આવતા જન્મમાં મનુષ્ય યોનિથી નીચી યોનિ મળે છે. એટલે નીચી યોનિમાં પશુ પક્ષી જીવજંતુ કે નરક યોનિ, આ બધી મનુષ્યથી અધો યોનિ કહેવાય છે. આ બધી વાત મારા મનની નથી. 7મા 8મા અને 9મા શ્લોકમાં આ વાત આવી છે. કોઈને વિશ્વાસ ન આવતો હોય તો એમણે વાંચી લેવાની. ટીકા, તમારી પાસે કોઈ પણ સંત મહાત્માની ટીકા હોય તો વાંચી લેજો અને ત્યાગ કરતા પહેલા વિચાર કરજો. સાત્વિક ત્યાગમાં તો કર્મનો ત્યાગ જ નથી. એટલે સાત્વિક વ્યક્તિ તો એને કહેવાય કે દરેક કર્મ કર્તવ્ય કર્મ કરી જ નાખે. કોઈને દુઃખ પડતું હોય, કોઈને જરૂર હોય, એ કર્મ પણ કરી જ નાખે. એટલે આ રીતે 3 કર્મ ત્યાગના પ્રકાર કીધા ભગવાને. હવે આગળ જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખ, આ 6 આપણા બધાની અંદર હોય છે. એના પ્રકાર કહે છે. બધાના 3 પ્રકાર કહે છે. ખૂબ સુંદર છે, સમજવા જેવું છે. આપણી અંદર રહેલા એક ગુણ, આપણા અંદર રહેલી એક લક્ષણ
એના પણ 3 પ્રકાર છે. એ પ્રમાણે આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે અને એ પ્રમાણે આપણને પરમાત્મા પ્રાપ્તિ થવાની કે નહીં થવાની એ તમારે વિચારી લેવાનું. તો પહેલું જ્ઞાન, એના પણ 3 પ્રકાર છે. 3 પ્રકારનું જ્ઞાન હોય: સાત્વિક, રાજસિક અને તામસિક. આ 6 ના સાત્વિક, રાજસિક અને તામસિક જ પ્રકાર કીધા છે. એટલે જ્ઞાનનો સાત્વિક પ્રકાર એટલે જે જ્ઞાન દ્વારા બધામાં એક પરમાત્માને જોઈએ અથવા જોતા આવડી જાય એને સાત્વિક જ્ઞાન કહેવાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ વાસુદેવ સર્વમિતિ. બધામાં એક પરમાત્માના દર્શન થાય, કોઈ ભિન્નતા નહીં, અભિન્નતા. આવું જ્ઞાન જે થાય અથવા આપણે એવું જ્ઞાન મેળવીએ એને સાત્વિક જ્ઞાન કહેવાય. તો પછી રાજસિક જ્ઞાન કોને કહેવાય? તો કે રાજસિક જ્ઞાન સર્વને ભિન્ન ભિન્ન જાણવા, એને રાજસિક જ્ઞાન કહેવાય. આ જુદો છે, આ જુદો છે. તો આવા કેટલા પ્રકાર છે ભિન્નતાના? તો કે 6 પ્રકારની ભિન્નતા આપણે બધા આચરણમાં મૂકીએ છીએ. આપણા મનની અંદર 6 પ્રકારની ભિન્નતા છે. આ 6 પ્રકારની ભિન્નતા કાઢવી પડશે તો જ સાત્વિક જ્ઞાન પ્રાપ્ત થશે. નહીતર આપણે રાજસિક જ્ઞાનમાં જ રહેશું. આ 6 પ્રકારની ભિન્નતા કઈ કઈ છે? તો કે આપણે બધા એવું માનીએ છીએ, એવું જ્ઞાન છે આપણને બધાને કે જીવ, એક જીવ બીજા જીવથી જુદો છે. જો બધા બરાબર અહીંયા જોજો, બરાબર સાંભળજો. આ વસ્તુ જાણવા જેવી છે કે આપણા બધાની અંદર આ જ્ઞાન છે અને જો એ જ્ઞાન દ્રઢ છે તો એ રાજસિક જ્ઞાન છે. પહેલું 6 ભિન્નતાઓ સમજાવું છું, એમાંથી બહાર નીકળવાનું છે. પહેલું, જીવ જીવ વચ્ચેના ભેદ આપણા મનની અંદર દ્રઢ છે. હું જુદો, મારી પત્ની જુદી, મારો પુત્ર જુદો, આ બહેનો જુદા, ભાઈઓ જુદા, પડોશી જુદો. આને કહેવાય એક જીવ બીજા જીવથી જુદો. પહેલી ભિન્નતા. આપણે આ બધા એ પ્રમાણે જ આચરણ કરે છે, જીવ જીવની ભિન્નતા. પછી આવે છે ઈશ્વર અને જીવની ભિન્નતા. આપણે બધા કઈ ભગવાન ક્યાંક આકાશમાં છે, ભગવાનની પ્રાર્થના કરવી પડશે, ભગવાન મારું કલ્યાણ કર, મારા જીવનમાં તે કેટલું દુઃખ આપ્યું છે, આમાંથી મને મુક્ત કર. એટલે આવી પ્રાર્થના ક્યારે થાય? જ્યારે આપણાથી ઈશ્વરને ભિન્ન માનીએ ત્યારે. પૂજા પણ ક્યારે થાય? તો ઈશ્વરને આપણે ભિન્ન માનીએ. અનન્ય ભક્તિ પણ થઈ શકે, અનન્ય પૂજા પણ થઈ શકે, પરંતુ આપણે મોટે ભાગે અન્ય પૂજા કરે છે. મારાથી કૃષ્ણ જુદા, મારાથી શિવજી જુદા, મારાથી ગણપતિ જુદા, મારાથી માતાજી જુદા. ઈશ્વર અને જીવ વચ્ચેનો ભેદ, આ બીજો ભેદ. બાકી જીવ બ્રહ્મ ઐક્ય, જીવેશ્વર ઐક્યની વાત આવી છે. જીવો બ્રહ્મૈવ ના પર, આ જ સાચું બ્રહ્મ જ્ઞાન છે. પરંતુ આપણે રાજસિક જ્ઞાનને દ્રઢ કરેલું છે. આ બીજી ભિન્નતા. પહેલી, જીવ જીવ વચ્ચે ભેદ. બીજો, ઈશ્વર અને જીવ વચ્ચે ભેદ. ત્રીજું, જગત અને જીવ વચ્ચે ભેદ. આ બધું જગત ઘર માનાથી જુદું છે, ખુરશીઓ જુદી છે, ટેબલ જુદું છે, ધન જુદું છે, ભોગ જુદા છે. એટલે જ મારે ભોગ કરવા હોય ને, લાવ આઈસ્ક્રીમ ખાઈએ, લાવ પાઉંભાજી ખાઈએ, મને તો પાઉંભાજી ગમે. આવી રીતે આ જડ જગતથી હું ચેતન જુદો. એટલે જગત અને જીવ વચ્ચેનો ભેદ, આ ત્રીજો ભેદ. ચોથો ભેદ ઈશ્વર અને જગત વચ્ચેનો ભેદ. ઈશ્વર જુદા છે અને જગત જુદું છે. ઈશ્વર ક્યાંક વિષ્ણુ લોકમાં છે, ગોલોકમાં છે, સાકેત લોકમાં છે, જે કંઈ પણ શિવલોકમાં છે. ઈશ્વર ક્યાં છે? ને આ જગત મને દેખાય છે. ઈશ્વર દેખાતા નથી, ક્યાંક બીજે છે. એટલે જગત અને ઈશ્વર વચ્ચેનો ભેદ આપણે જાણીએ છીએ. અને એટલા માટે થઈને ઈશ્વર પાસે પ્રાર્થના શું કરીએ? જગતની કોઈ વસ્તુની પ્રાર્થના કરીએ. ભગવાન ધન નથી આપી દે, ભગવાન આ સ્વજનને સુધારી દે, એટલે સ્વજનની વાણીને કે સ્વજનના શરીરને આની તબિયત સારી કરી દે, કે વગેરે વગેરે વગેરે.
જગતની કે સંસારની કોઈક વાતો જ આપણે માનતા હોઈએ છીએ. આ ભેદ સમજીને જ આપણે ઈશ્વર અને જગતનો ભેદ સમજીને ઈશ્વર ભગવાન મને થોડું ધન આપી દે, થોડા ભોગ આપી દે, થોડું ઘર મોટું આપી દે, થોડું આ આપી દે. આ જગત અને ઈશ્વર વચ્ચે ભેદ સમજીએ છીએ. ચોથો ભેદ. પાંચમો ભેદ, જગત અને જગત વચ્ચે ભેદ સમજે છે. મારું ઘર જુદું અને બીજાનું ઘર જુદું, મારી ગાડી જુદી, બીજાની ગાડી જુદી, એટલે બે ગાડી વચ્ચે પણ ભેદ. અને એમાં કેવા ચીટકેલા હોય, ગાડીને હાથ ન લગાડવાનો, ખરોચ ન આવવી જોઈએ, બૂમા બૂમ કરી દઈએ, બીજાની ગાડી ભલે તૂટી ફૂટી જાય, મને કોઈ ફરક નથી પડતો. એટલે જગત અને જગત વચ્ચે ભેદ, જગતની વસ્તુઓ વચ્ચે ભેદ આપણે જોઈ રહ્યા છીએ અને એવી રીતે આપણે આસક્ત થઈ રહ્યા છે. આ મારી વસ્તુ, ઓલી બીજાની વસ્તુઓ છે. જગત જગત વચ્ચે પણ ભેદ જોઈ રહ્યા છે. આ પાંચમો ભેદ છે. અને છઠ્ઠો ભેદ છે જીવ જીવ વચ્ચે, ઈશ્વર અને જીવ વચ્ચે, જગત અને જીવ વચ્ચે. હા, અને છઠ્ઠો ભેદ છે, એક મિનિટ, ભગવાન ભગવાનમાં ભેદ. બે ભગવાન વચ્ચે ભેદ. અમે તો શિવજીને માનનારા, અમે તો કૃષ્ણને ન માનીએ, અને કૃષ્ણને માનીએ તો અન્યાશ્રય થઈ જઈએ, અથવા તો શિવજીને માનીએ તો અન્યાશ્રય થઈ જઈએ. અમે તો એના મંદિરમાં પણ ન જઈએ. ભગવાન ભગવાન વચ્ચે ભેદ માનીએ છીએ આપણે. અને એવી રીતે આપણે આપણા જીવનને બનાવી નાખ્યું છે. એટલે આ છઠ્ઠો ભેદ કે બે ભગવાન વચ્ચે પણ ભેદ. અને આ બધા ભેદ ને લીધે આપણે આ બધા ભેદ થાય છે કેમ? તો કે જગતમાં સત્ય બુદ્ધિ હોય અને દેહમાં આત્મબુદ્ધિ હોય ત્યારે જ આ છ ભેદ દેખાય. દેહ હું છું અને જગત મારાથી ભિન્ન છે, પણ સત્ય છે, મારે એમાંથી મેળવવાનું છે. તો આ છ ભેદ દેખાય છે. અને આ જે જ્ઞાન છે, ભેદનું જે જ્ઞાન છે, એને રાજસિક જ્ઞાન કહેવાય છે. હવે તામસિક જ્ઞાન શું છે? તો કે એક જ શરીરમાં આસક્ત, એને તામસિક જ્ઞાન કહેવાય. બહુ ડેન્જરસ વસ્તુ છે. એક જ શરીરમાં આસક્ત, હું જ ભગવાન છું એવો અહંકાર, જે જ્ઞાનની દ્રષ્ટિ છે, અહમ બ્રહ્માસ્મિ એ નહીં, પરંતુ એક જ શરીરમાં મને સુખ મળવું જોઈએ, પછી પત્નીનું જે થાય, પુત્રનું જે થાય, માતા પિતાનું જે થાય થવું જોઈએ, મને સુખ મળવું જોઈએ અને મારા શરીરને સારું બધું, ઘર, સુવિધા, ધન, બધું મને ધન મળવું જોઈએ. આવી રીતે આ આસક્ત, આ મારા દેવ જ શ્રેષ્ઠ, હું જેને માનું છું એ જ શ્રેષ્ઠ. આવી રીતે એક શરીરમાં આસક્ત થઈ જાય, એ એક દેવમાં આસક્ત થઈ જાય છે. એટલે દેવમાં ભિન્નતા જોવા લાગ્યાથી ધર્મજનુની બની જાય છે. આ તામસિક જ્ઞાન વાળો ધર્મજનુની બની જાય છે અને દેહમાં આત્મબુદ્ધિ હોવાથી, આસક્ત હોવાથી બીજા બધા એના માટે દુશ્મન બની જાય અને સંઘર્ષપૂર્વક જીવન જીવે છે. બીજામાંથી મારી પાસે આવવું જોઈએ, બીજાની ખીચાની વસ્તુ મારા ખીચામાં આવવી જોઈએ. આવું જગતમાં મોટે ભાગે લોકો જોઈ છે. મને ફાયદો કેમ થાય, બસ બીજાનું જે થવું એ થાય, બીજાને પ્રોડક્ટમાં જે નુકસાન થાય, આપણે માલ વેચો યાર, ગમે તેવો માલ વેચીને પણ આપણને ફાયદો થવો જોઈએ. આવું જ્ઞાન છે તે તામસિક જ્ઞાન છે. આગળ બીજી વાતો આવતા વખતે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.